પેપર લીક જેવી ઘટનાઓ ભવિષ્યમાં નહીં બને એની કોઈ ગેરંટી ખરી? તો એઝ અ પેરેન્ટ આપણે શું કરી શકીએ? સમજી શકાય કે આવી ઘટનાઓ પછી સ્ટુડન્ટ્સ નાસીપાસ થાય, એવું લાગે કે બધું જ ખતમ થઈ ગયું છે. કોઈનું ડૉક્ટર બનવાનું સપનું તૂટે, પરિવારને ગરીબીમાંથી બહાર લાવવાની આશા છૂટે, પોતાનું ફ્યુચર અંધકારમય લાગે. પણ શું એક એક્ઝામ પોતાની લાઈફથી વધારે મહત્વની છે? કોઈ પેપર ચોરી કરી શકે પણ તમારું નોલેજ અને મહેનત નહીં. કોઈ તમારું રિસર્ચ ચોરી કરી શકે પણ તમારી બુદ્ધિ નહીં. કોઈ તમારો બિઝનેસ આઈડિયા ચોરી કરી શકે પણ તમારું વિઝન નહીં. તમારું સર્જન ચોરી થઈ શકે પણ તમારી અંદર રહેલો સર્જનહાર નહીં. આપણી આ ટેલેન્ટ અને હિંમત જ આપણને વારંવાર ઊભા થવા માટે સક્ષમ બનાવે છે. એક રસ્તો બંધ થઈ જશે તો આપણી આવડત બીજા 10 રસ્તા ખોલી આપશે. બસ આ જ વસ્તુ આપણા બાળકોને સમજાવવાની જરૂર છે કે આવી ઘટનાઓને લાઈફના અંત તરીકે નહીં પણ એક નવી શરૂઆત તરીકે જોતા શીખે. આ મેસેજને દરેક પેરેન્ટ અને સ્ટુડન્ટ સુધી જરૂરથી પહોંચાડજો.